હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો રાણા સમાજ દ્વારા ભાતીજી નગર ભાતીજી દાદાના નવીન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી નગરના આગેવાનો રાણા સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। શ્રી ભાતીજી મહારાજ મંદિર ભાતીજી નગર ધભોઈ હીરા ભાગોળ બહાર ખાતે ભાતીજી દાદાનું નવીન મંદિર બનાવવામાં આવેલ છે તે હતું, જેનો प्राण प्रतिष्ठा महोत्सव अवसरे हितेशभाई मनहर राणाना निवासस्थानेथी शोभायात्रा रंगेचंगे अने वाजते गाते काढवामां आवी हती। जे हीरा भागोळथी टावर थई परत भातीजी मंदिरे पहोंची, ज्यां यज्ञ श्रीफळ होमवा આવ્યા હતા। पूजा अर्चना अने महाआरती कर्या बाद महाप्रसादनो लोकोए लाभ लीधो होवानुं जाणवा मळ्युं हतुं। रिपोर्ट रफीक मंसूरी। आज रोज ऐतिहासिक दर्भावती नगरी में आवेल हीरा भागोळ અને હીરા ભાગોળ બહાર આવેલ ભાતીજી નગર ખાતે ભાતીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ નિમિત્તે આજે તારીખ 13/5/2025ના રોજ ધભોઈ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી। આ શોભાયાત્રા હીરા ભાગોળ ખાતેથી નીકળી ટાવર રોડ અને ટાવરથી પડે ભાતીજી મહારાજના મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ 13/5/2025 એટલે કે 13 મે પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજજી જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે, તેઓના ધરા અવતરણ દિવસની એમનો આજે જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે ધભોઈ આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને છાશ તથા આઈસ્ક્રીમ વિતરણનો પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ધભોઈ નગરના વિવિધ આગેવાનો રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે। તારીખ 14/5/2025ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે અને આ યજ્ઞની અંદર આપણા ધભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા ખુદ પધારનાર હોય આ રીતે આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે।